નમસ્તે મારા વાલા બાળ મિત્રો. આજે આપણે આપણા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ 1 નવું પ્રકરણ એટલે કે 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિ એની અંદર ભાગ 1 અને પ્રશ્ન નંબર 1 થી 20 નો અભ્યાસ કરીશું, જેની અંદર હું આપ સૌનું સ્વાગત કરું છું. તમે તમારા પુસ્તકની સાથે રેડી હશો, પરંતુ આ ચેપ્ટરની અંદર કંઈક નવું છે જે અન્ય ચેપ્ટરો કરતા. અહીં આ ચેપ્ટર પેપર કટિંગ એટલે પેપર કટિંગની અંદર પેપર કટિંગ કરી અને જ્યારે એને ખોલીએ છીએ ત્યારે રચાતી આકૃતિ કેવી હશે એની કલ્પના કરવાની છે. અહીં તમને દર્પણ આકૃતિનું જે ચેપ્ટર આપણે ભણી ચૂક્યા એનું બહુ જ મદદની જરૂર પડશે. એટલે જેને દર્પણ આકૃતિ ભાગ ન જોયો હોય એ લોકો જોઈ લેજો, જેથી આ ચેપ્ટરની અંદર વધુ સારી રીતે તમે સમજી શકો. તો શરૂઆત કરું. અહીં હું તમને કેટલું પ્રેક્ટિકલ વર્ક કરીને બતાવીશ. અહીં પેપર કટિંગ શબ્દ જે વાપરેલો છે એટલે સૌથી પહેલા પેપરની આપણે એક જરૂરિયાત છે. પેપર હું તમને આજે પ્રેક્ટિકલ એટલા માટે કરાવું છું, પરીક્ષાની અંદર આવું કોઈ મટીરિયલ લઈ જવાનું નથી, પરંતુ આપણી કલ્પના શક્તિ વધુ ખીલવે એની માટે આપણે પ્રયાસ કરીએ છીએ. તો સૌથી પહેલા ચોપડીની અંદર જ્યારે આપણે 8 નંબરનો ચેપ્ટર શરૂઆત કરીએ તો સૌથી પહેલી જે આકૃતિ આપેલી છે પ્રશ્ન નંબર 1, તો એની આપણે જોઈએ સ્વાધ્યાયની નમૂનાનો પ્રશ્ન. તો એની અંદર આ રીતના એક ચોરસ કાગળ છે, એ કાગળને આપણે વચ્ચેથી વાળી દઈએ છીએ, એટલે કે આને 1/2 ભાગ કહીશું. તમે પણ આવું કદાચ કરવું હોય તો કરી શકો છો, પરંતુ જરૂરિયાત નથી, આ યાદ રાખજો. આ 1/2 ભાગ એને ફરી વાર બીજું ફોલ્ડ કર્યું, એટલે કે એને વચ્ચેથી વાળ્યું, તો ફરી એકવાર એટલે કે 1/4 ભાગ થઈ ગયો. તમે જોઈ શકો છો 4 ભાગ થઈ ગયા. પરંતુ હવે આ 4 ભાગ પૈકી આ રીતનો જે ભાગ છે એને પેપર કટિંગ કરવાનું કહ્યું છે. તો અહીંથી આગળથી એ ગોળ ભાગ કાપી રહ્યો જ્યારે બતાવ્યું છે આકૃતિની અંદર, તો આપણે પણ ગોળ ભાગ કટિંગ કરીશું. હવે જ્યારે ખોલીશું ત્યારે આની દર્પણ આકૃતિની રચના થશે. બરાબર સમજો, આના ઉપરનો ભાગ પહેલો ખુલશે તો તમે જોઈ શકો છો આની દર્પણ આકૃતિ અહીંયા ઉપર રચના થઈ. હવે આની દર્પણ આકૃતિ અહીંયા બાજુમાં જે તમે કલ્પના કરી શકો છો કેવી હશે, જ્યારે હું પેપર ખોલીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે એક ગોળ તૈયાર થઈ ગયો. ઓકે, તો આ એક આકૃતિ આપણે રચના કરી કે કલ્પના શક્તિનો આપણે ઉપયોગ આમાં કરી શકીએ છીએ દર્પણ આકૃતિનો. હવે બીજી એક નમૂનાની રીતે આપણે લઈએ, એટલે કે એમાં પ્રશ્ન નંબર નમૂનાના 2, તો એની અંદર પણ આ જ રીતના એક આકૃતિ આપેલી છે. કાગળને વચ્ચેથી વાળી દેવામાં આવે છે, ત્યારબાદ ફરીવાર એને 1/4 ભાગ એટલે કે 1/4 ભાગે વાળી દેવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ સિચ્યુએશન આપેલી છે, અને આ સિચ્યુએશનની અંદર અહીં એક ખાંચો આપેલો છે અને અહીં એક આકૃતિ આપેલી છે. તો આપણે એને કટિંગ કરીએ. ઓકે, તમે જોઈ શકો છો એક આ રીતનો અને એક બીજો અહીંથી આમ વળાંક આપેલો છે, તો આપણે એને પણ એ રીતના વળાંક આપવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ રીતનું એક આકૃતિ આપેલી છે. જ્યારે આપણે ઇમેજ કરવાની છે ત્યારે એને સૌથી પહેલી એક બાજુ ખોલીશું તો આ બાજુ દર્પણ આકૃતિ કેવી દેખાશે, તો તમે જોઈ શકો છો આ રીતની દર્પણ આકૃતિ. હવે જ્યારે એને આખી ખોલીશું ત્યારે દર્પણ આકૃતિ કેવી રચાશે, તો તમે જોઈ શકો છો આ રીતની એક દર્પણ આકૃતિ. આ રીતના કોઈ પણ આકૃતિને દર્પણ આકૃતિ સાથે યાદ કરી સેટ કરવાથી એની મૂળભૂત આકૃતિ કેવી હશે એ આપણે 3 આકૃતિઓ, જે પ્રશ્ન આકૃતિ છે અને ચોથી આકૃતિ જવાબની, એ આપણે મળી જશે. જે આપણે આ રીતના ચેક કરીએ છીએ એટલે આપણને મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ એક બીજું આકૃતિ તમને કરાવું. એક ત્રિકોણ આકૃતિ. તો ત્રિકોણની અંદર જ્યારે તમારી પાસે આવો ત્રિકોણ હોય છે એને આપણે જોઈએ છીએ કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2 ની અહીંયા વાત કરું છું. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2 ની વાત કરું છું. એ પણ એક આપણે સમજી લઈએ. અને 4 ભાગની અંદર જો વાળી દેવામાં આવે તો ફરીવાર આવી રીતે એક આકૃતિ આપણને એક ત્રિકોણ બની જાય છે. ઓકે, જે તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર શું કટિંગ કરેલું છે
તો અહીંયા ઉપરના ભાગની અંદર અર્ધગોળ કાપેલું છે. તો આપણે પણ અર્ધગોળ કાપવાનો પ્રયત્ન કરીએ. ઓકે, મેં આવું એક અર્ધગોળ કાપી દીધું. હવે આ અર્ધગોળને હું ખોલું છું. તમે જોઈ શકો છો તમારી સામે. તો સૌથી પહેલું નીચેની બાજુ અહીંયા ગોળ થઈ ગયું. હવે બાજુની સાઈડે હું કરું છું તો બાજુની સાઈડે ગોળ થઈ ગયું. આ બાજુની સાઈડે ગોળ કરું છું તો આ બાજુ, તો અહીં પણ ગોળ અને નીચે પણ ગોળ. આપણે તરત જ આકૃતિ પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને મળી જશે કે ભાઈ આવી રીતના જે ખાંચા પડતા હોય, જે ખાંચો પડતો હોય એ ખાંચાનો ઉપયોગ કરી શકીએ. જો ગોળ ના કાપેલું હોય, અને બીજી રીત તમને કહું, થોડું અંદર તીર રીતે કાપીએ, તીરની રીતે એટલે કે ત્રિકોણની રીતે ખાંચો કરીશું તો આપણને એક નવી ડિઝાઇન આપણને જોવા મળશે. તો એ પણ ચેક કરીએ. જો મેં આ રીતના કટિંગ કર્યું તો સૌથી પહેલું આ રીતના કટિંગને નીચે ખોલું છું. નીચે આ રીતે અને બાજુની રીતે તમે જોઈ શકો છો કેવી ડિઝાઇન બની ગઈ, એક તારા જેવી. બસ આ જ રીતે આપણે આપણી ઇમેજ કરી કે પ્રશ્ન નંબર જે જવાબમાં આકૃતિ આપેલી જે પ્રશ્ન સાથે કેવી રીતે સુસંગત થાય, એટલે કે દર્પણ આકૃતિનો અહીં પણ આપણે પ્રયત્ન કરી. દર્પણ અહીં મૂકીશું, બાજુમાં મૂકીશું તો દર્પણ કેવું દેખાશે? આ રીતના. આ બાજુ દર્પણ મૂકીશું તો દર્પણ કેવું દેખાશે? આ રીતના આકૃતિ. બસ એની કલ્પના કરવાની છે તો આપણને ઓટોમેટિકલી ખબર પડી જશે. નીચે પણ તમે જોઈ શકો છો, દર્પણ નીચે રાખીશું તો દર્પણ કેવું દેખાશે? એની આકૃતિ જે ઉપર છે એ નીચે કટિંગ દેખાશે. તો આ રીતના આપણે પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે હું પ્રેક્ટિકલી તમને પહેલા એટલા માટે સમજાવ્યું કે તમને બરાબર એની કલ્પના કરી શકો. દર્પણ આકૃતિનો ફરીવાર અભ્યાસ કરી લેજો. અને હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી. તો આપ સૌ રેડી છો? હું પણ એની અંદર પેન્સિલથી જ્યારે આકૃતિ દોરું એ તમે બરાબર ધ્યાનથી જોશો એટલે તમને ખબર પડી જશે અને બહુ સરળતાથી જવાબ મળી જશે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું, ખોટા વિકલ્પ કેન્સલ કરતા જવાનું, સાચો વિકલ્પ મળી જશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ. આજે આપણે પ્રકરણ નંબર 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ જ્યારે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. અગાઉની જેમ ખોટા વિકલ્પ રદ કરતા જવાનું, જેથી સાચો જ વિકલ્પ આપણને મળી જશે. પરંતુ અહીં એ સિવાય પણ કેટલીક વધારાની બાબતો યાદ રાખવાની છે, જેવી કે પ્રશ્નની અંદર 3 આકૃતિ આપેલી હશે અને હવે પછી ચોથી આકૃતિ કેવી મળશે તે આપણે જોવાનું છે. આપણે અગાઉ વિડીયોની અંદર શીખ્યા કે આ જે ચોરસ કાગળ છે એને વાળ્યા પછી ફરીવાર પાછો ખોલતો કેવો આકાર દેખાશે. તો તમે જોઈ શકો છો પહેલા એક ચોરસ કાગળ આખો હતો, એને વચ્ચેથી વાળી, ખૂણામાં વાળી ત્રિકોણ બનાવ્યો. ત્રિકોણ બનાવી ફરી પાછા ત્રિકોણને અડધો વાળ્યો એટલે અડધું ત્રિકોણ બન્યું, એટલે કે પા ભાગનું. અને પા ભાગની અંદરથી આવી રીતે વચ્ચે ત્રિકોણ જેવો ભાગ કટિંગ કર્યો. તો આ કટિંગ કર્યા પછી ફરીવાર પાછો ખોલીશું તો અહીંયા સાઈડમાં હું દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે જુઓ અડધો ત્રિકોણ આખો ખુલશે તો એની સાથે સાથે અહીં પણ ત્રિકોણનો ભાગ રચાશે. હવે આ આખો ભાગ ખુલશે તો અહીં પણ સામેની બાજુએ બીજા ત્રિકોણ ઊભા થશે. તો આવા જ્યારે ત્રિકોણ ઊભા થશે એટલે કે અહીં પણ કલ્પના કરવાની છે કે 4 આકૃતિઓ પૈકી કયો ત્રિકોણની આકૃતિ આપણને બંધ બેસશે. તો અહીં તમે જોઈ શકો છો અહીં માત્ર 2 છે. આપણે કેટલા ભાગ વળ્યા હતા? 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ ને 4 ભાગ. તો અહીં 4 ત્રિકોણ હોવા જોઈએ, જે આમાં નથી, માટે કેન્સલ. અહીં આકૃતિમાં છે, અહીં પણ આકૃતિમાં 4 ત્રિકોણ છે અને ડીમાં પણ 4 છે, પરંતુ તમે જોઈ શકો છો આ ત્રિકોણ ઊંધો આપેલો છે માટે કેન્સલ. હવે આ બંને ત્રિકોણમાંથી આપણે જોવાનું. તો અહીં તમે જોઈ શકો છો કે જેવી ત્રિકોણની આકૃતિ હતી એ રીતે ભાગ ખોલતા ત્રિકોણનો ઉપરનો ભાગ અંદરની બાજુ હોવો જોઈએ, જે બીજી આકૃતિમાં નથી સામસામે. તો એ પણ કેન્સલ. તો વધ્યું કોણ? વિકલ્પ નંબર સી, જે આપણો સાચો જવાબ બની જશે. ઓકે, થોડું આપણે 1-2 પ્રશ્નોની અંદર આકૃતિ દોરીને સમજીશું એટલે ઓટોમેટિક આપણી કલ્પના શક્તિનો ખ્યાલ આવી જશે. અહીં તમે જુઓ ત્રિકોણ જેવો ભાગ છે, એને અહીંયા નીચેથી ભાગ વાળ્યો એટલે કે 1, 2, 3 ને 4 ત્રિકોણ હતા. 4 ત્રિકોણમાંથી એક ત્રિકોણ વાળ્યો,
એના પછી બાજુવાળો બીજો ત્રિકોણ વાળ્યો, એના પછી બાજુવાળો ત્રીજો ત્રિકોણ, એટલે કે ત્રણેય ત્રિકોણ વાળી દીધા. એટલે જ્યારે ખુલશે આકૃતિ ત્યારે વારા પરથી એક પછી એક ખુલશે. તો ઉપરનો ભાગ કટિંગ કર્યો. તો હવે જ્યારે ખોલીશું તો તમે વિચારી શકો છો, તો અહીં પણ કેવો ભાગ થશે? અહીં પણ એક ભાગ ખુલશે. જ્યારે અહીં ખૂણો આખો હશે, અહીં પણ ખૂણો આખો હશે, અહીં બાજુમાં કટિંગ ખુલશે. પણ જ્યારે નીચેનો ભાગ ઉપરનો ત્રિકોણ ગયો છે, નીચેનો ભાગ જ્યારે ઉપર વળ્યો છે, ત્યારે નીચે પણ આવો કટિંગ વાળો ભાગ મળવો જોઈએ. તો ચાર આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં મળે છે? પહેલી આકૃતિમાં ના, તમે અહીંયા કટિંગનો ભાગ પણ જુદો દેખાય છે. બીજા નંબરની આકૃતિમાં તો ઓકે. સી ની અંદર જોઈએ તો ઉપર એક કટિંગ જુદું છે, નીચે કટિંગ નથી, માટે કેન્સલ. ડી ની અંદર ઉપરનો ત્રિકોણ જુદો છે, નીચે પણ કટિંગ નથી, માટે કેન્સલ. તો આપણો સાચો વિકલ્પ બી આપણને મળી ગયો. આ રીતે આપણે ક્રમશઃ એક એક આકૃતિઓનો જવાબ મેળવીશું પરીક્ષાની અંદર પણ. અહીં તમે જુઓ, ચોરસ કાગળ આપેલો છે, ચોરસને અડધો વાળ્યો એટલે આ પ્રમાણે આકૃતિ બની. પછી એને ફરી અડધો વાળ્યો એટલે કે પા ભાગ થઈ ગયો. હવે આ પા ભાગની અંદર એમને ત્રિકોણ બનાવ્યો. તો એને પણ જો ત્રિકોણ બનાવ્યો અને પછી શું કર્યું? 3 ટપકા કર્યા, એટલે કે 3 હોલ કર્યા. જ્યારે આ 3 હોલ ફરીવાર આપણે ખોલીશું ત્યારે આવો ભાગ દેખાશે. તો એની અંદર ઉપરે 3 ટપકા હશે અને નીચે પણ 3 ટપકા હશે. બસ આ જ દિશામાં જ્યારે એને ફરીવાર ખોલીશું તો કેવો દેખાશે? અહીંયા આકૃતિની અંદર આપણે પહેલા જોઈએ, એની અંદર 3 ટપકા આપેલા છે, બી ની અંદર તો માત્ર 3 આપેલા છે, એટલે એક જ બાજુ 6 હોવા જોઈએ એવું નથી, માટે કેન્સલ. સી ની અંદર ઓકે, ડી ની અંદર 3 આપેલા છે, માટે કેન્સલ. તો હવે આ બંનેમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહ્યો. તો અહીં શું ધ્યાનમાં આપવું પડશે? તો અહીં તમે જોઈ શકો છો, જ્યારે આપણે આ દિશામાં ફરીવાર ખોલીશું ત્યારે 3 ટપકા મારી પેન્સિલ તમે જોઈ શકો છો આ રીતના હશે, એટલે કે વિરુદ્ધ દર્પણ આકૃતિ જેવું રચના થશે. એ રીતે નીચે પણ તમે જ્યારે જોશો ત્યારે દર્પણ આકૃતિની રચના થશે. તો આવી દર્પણ આકૃતિની રચના કઈ આકૃતિમાં થાય છે? પહેલી આકૃતિમાં જુઓ, અહીં સેમ ટુ સેમ આપેલું છે, માટે જે આપણે જોઈએ છે એ મળતું નથી, માટે કેન્સલ. સી ની અંદર તમે જોઈ શકો છો બંને ભાગ દર્પણ આકૃતિ જેવા જ મળે છે. એટલે અહીં પણ જ્યારે પેપર કટિંગ એટલે કે ફોલ્ડિંગ થી રચાતી આકૃતિઓને ખોલીશું ત્યારે દર્પણ આકૃતિઓ આપણને યાદ કરવી પડશે. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, એમાં તમે જોઈ શકો છો ચોરસને અડધો કર્યો, અડધાનો ફરીવાર પા ભાગ કર્યો. હવે પા ભાગની અંદરથી સાઈડના 2 ખૂણા કટ કર્યા. તો જ્યારે એ ખોલીશું ત્યારે સાઈડના 2 ખૂણા અહીંયા ઉપરના ભાગમાં દર્પણ આકૃતિ રચાશે. એ જ રીતે જ્યારે બીજો અડધો ભાગ ખોલીશું તો બાજુમાં દર્પણ આકૃતિ આ રીતના રચાશે. તો તમે જોઈ શકો છો, તો આવી આકૃતિ આપણને કઈ જગ્યાએ મળી રહી છે? ભાઈ આપણી કલ્પનાની અંદર તમે જોઈ શકો છો, અહીંયા એ ની અંદર ક્યાંક ઓકે, બી ની અંદર જો વચ્ચે ચોરસ આપ્યો છે જે અહીંયા કટિંગ આપેલું નથી, માટે બી કેન્સલ. સી ની અંદર ષષ્ટકોણ આપેલો છે, માટે કેન્સલ. ડી ની અંદર પણ વચ્ચે ચોરસ આપ્યું છે, માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, અહીં ત્રિકોણ આપેલો છે. ત્રિકોણના ફરીવાર 1, 2, 3 અને 4 ત્રિકોણ પૈકી એક ત્રિકોણ ઉપર બધા ત્રિકોણ ભેગા થશે. એટલે કે જો અહીંથી વાળ્યો, અહીંથી વળી ગયો, ઉપરથી બી વાળી દીધો. હવે શું કર્યું? એમને 3 ખૂણાને કટ માર્યા. જ્યારે 3 ખૂણાને કટ મારીશું આ રીતના, અહીંયા લીટી દોરેલું છે, એનો મતલબ કે કાગળ કાપેલો છે. તો એ જ્યારે ખુલશે, તો જ્યારે 3 બાજુ ખુલશે તો એનો મતલબ કે દરેક ત્રિકોણની અંદર આ રીતના દેખો, હું પેન્સિલથી દોરી રહ્યો છું, એવો આકાર રચના થશે. એટલે કે દર્પણ આકૃતિઓ જ અહીંયા યાદ રાખવાની થશે, દરેકે દરેક બાજુ. તો એનો મતલબ કે બધી બાજુઓ લાઇનિંગ હોય એવો કઈ આકૃતિ છે 4 પૈકી? અહીં તમે જોઈ શકો છો, અહીં કોર્નરની અંદર કટ આપેલો નથી, માટે એ કેન્સલ. બી ની અંદર ઓકે, પરંતુ અહીં કટ આપેલા નથી જે સાઈડમાં હોવા જોઈએ, માટે કેન્સલ. સી ની અંદર જુઓ, ઓકે, 3 બાજુ બધી બાજુ દરેક ત્રિકોણની અંદર 4 ત્રિકોણમાં 3 બાજુ કટ આપેલા છે, માટે ઓકે. તેમ છતાં આગળ ચેક કરીએ. ડી ની અંદર તમે જોઈ શકો છો, તો એમાં અહીં કટ આપેલા નથી, અહીં આપેલો છે,
જ્યારે અહીં નથી આપેલા તો ડી પણ કેન્સલ. તો આપણો સાચો જવાબ સી બની ગયો, જે યોગ્ય છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. 6માં ચોરસ કાગળને અડધો વાળ્યો, અડધાનો પા ભાગ બનાવ્યો એટલે કે 1/4 બનાવ્યો. હવે 1/4 આ ખૂણા કાપી દીધા. હવે તમે કલ્પના કરો કે આ બાજુ દર્પણ ગોઠવતા આ આકૃતિના જેવી જ અહીં આકૃતિ મળવી જોઈએ. તો તમે જોઈ શકો છો વળી પાછી એ કલ્પનાની સાથે ઉપર પણ એવી જ આકૃતિ મળવી જોઈએ, દર્પણ આકૃતિ જેવી. તો નીચે 2 કટ છે, અહીંયા 2 કટ છે. પહેલી આકૃતિમાં છે, બીજી આકૃતિમાં એક જ કટ છે માટે કેન્સલ. આપણે 2 જોઈએ. સી ની અંદર એક પણ કટ નથી માટે કેન્સલ. ડી ની અંદર એક જ કટ છે માટે કેન્સલ. મળી ગયો આપણને જવાબ, સાચો વિકલ્પ નંબર એ. પેપર કટિંગની આકૃતિ પણ બિલકુલ સહેલી છે. અહીં દર્પણ આકૃતિઓ યાદ રાખવાની રહેશે. પ્રશ્ન નંબર 7 જોઈએ. તો 7 ની અંદર તમે જુઓ, ચોરસ કાગળને અડધો વાળ્યો, અડધાનો બીજો અડધો કટ એટલે કે પા ભાગ કરી કાઢ્યો. હવે આ પા ભાગમાંથી અહીંયા વી આકારનો કટ માર્યો. તો ફરીવાર આવો વી આકાર બીજો ખુલશે, ફરીવાર વી આકાર ત્રીજો ખુલશે અને ફરી વી આકાર ચોથો ખુલશે. તો અહીંયા આવો આકાર કઈ આકૃતિમાં છે ભાઈ? પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કટ છે પરંતુ બહાર અણી નથી જોઈતી, આપણે અંદર અણી જોઈએ છે માટે પહેલી આકૃતિ કેન્સલ. બી ની અંદર તમે જોઈ શકો છો બહુ બધા કટ આપેલા છે માટે કેન્સલ. સી ની અંદર ક્યાંક ઓકે, તેમ છતાં ડી ચેક કરીએ તો ડી ની અંદર જુદા પ્રકારની આકૃતિ આપી છે માટે કેન્સલ. તો વિકલ્પ આપણને મળી ગયો, વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 8 જોઈએ. અહીં ચોરસ કાગળને અડધો વાળ્યો, અડધામાંથી ફરીવાર અડધો એટલે અડધો ત્રિકોણ એટલે કે પા ત્રિકોણ બનાવ્યો, 1/4 ભાગ. 1/4 બનાવ્યા પછી ઉપરનો ભાગ કટ કર્યો. જો ઉપરનો ભાગ કટ કરીશું તો જ્યારે ખુલશે તો દરેક ત્રિકોણ આપણે એવી કલ્પના કરીએ કે આ ચારે ત્રિકોણો અહીંયા ભેગા થાય તો ચારે ત્રિકોણનો અડધો ભાગ થોડો અહીંયા કટ કરી દઈશું તો શું બની જશે ભાઈ? ચોરસ. અને એ પણ કેવો? સીધો ચોરસ. તો અહીંયા આપણે જોઈએ પહેલી આકૃતિમાં ચોરસ છે, ખોલી નાખે, પરંતુ ઊભો ચોરસ છે માટે કેન્સલ. અહીંયા ત્રિકોણ બને છે માટે કેન્સલ. અહીં પણ 4 ત્રિકોણ બને છે માટે કેન્સલ. તો આપણો જવાબ મળી ગયો, વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે. અહીં પણ યાદ રાખવાનું, ખોટા વિકલ્પ કેન્સલ કરતા જવાથી ઝડપથી સાચો વિકલ્પ મળી જાય. પ્રશ્ન નંબર 9 જોઈએ. અડધો કાગળ વાળ્યો, ફરીવાર અડધો વાળ્યો એટલે કે 1/2 કર્યો, 1/2 1/4 કર્યું. પા ભાગ બંને બાજુથી ખૂણા કટ કર્યા વચ્ચેના ભાગથી, બરાબર યાદ રાખો. હવે જ્યારે ખોલીશું ત્યારે કેવી આકૃતિ રચાશે બેટા? જો પેન્સિલથી હું દોરી રહ્યો છું, એક સહેજ કલ્પના કરવાની. આવી આકૃતિ આપણને એક ભાગની મળશે તો નીચેના ભાગની પણ આવી જ સેમ ટુ સેમ આકૃતિ મળવી જોઈએ. તો શેમાં છે? એની અંદર તો હા, તેમ છતાં આગળ ચેક કરીએ. બી ની અંદર તો હા, તેમ છતાં આગળ ચેક કરીએ. સી ની અંદર જો એક જ કટ છે માટે કેન્સલ. ડી ની અંદર વચ્ચે કટ નથી આપ્યા માટે કેન્સલ. તો હવે આપણે એ અને બી માંથી શું જોવાનું રહ્યું? એ અને બી ની અંદર ઉપરનો ભાગ ઓકે છે પરંતુ નીચેના ભાગમાં જ્યારે ખુલશે ત્યારે નીચે પણ આવા કટ હોવા જોઈએ, જે એની અંદર છે, બી ની અંદર નથી માટે બી પણ કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો, વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ છે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 10. અહીં તમે જોઈ શકો છો ચોરસનો કાગળ અડધો વાળ્યો એટલે કે 1/2, ફરી અડધાનો અડધો કર્યો એટલે કે 1/4. 1/4 ને બંને બાજુના ખૂણા કટ કર્યા. તો બંને બાજુના ખૂણા કટ કરીશું એટલે ફરીવાર ખોલીશું તો આ બાજુના પણ દર્પણ આકૃતિ મુજબ એના કટ દેખાશે. એ રીતે જ્યારે નીચેનો ભાગ ખોલીશું ત્યારે નીચે અહીંયા કટ દેખાશે ભાઈ, અહીં પણ કટ હશે, અહીં પણ કટ હશે. તો આવી જ સેમ આકૃતિ આપણને શેમાં છે? એમાં. તો હા, બી ની અંદર જો વચ્ચે કટ આપેલો છે જે નથી જોઈતો. સી ની અંદર ખૂણામાં કટ આપેલા છે જ્યારે આપણે અહીંયા વચ્ચે વચ્ચ કટ છે એટલે કે સી પણ કેન્સલ. ડી ની અંદર જુઓ અહીંયા વચ્ચે કટ આપેલા છે જે નથી જોઈતા માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ બની ગયો વિકલ્પ નંબર એ, જે કાગળ ખોલતો એવો દેખાશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. આમાં તમે જોઈ શકો છો ગોળ હતો, ગોળનું અડધું કર્યું એટલે કે 1/2 ભાગ.
એક દુતિયાંશનું પણ અડધું કર્યું એટલે કે એક ચતુર્થાંશ ભાગ. હવે એક ચતુર્થાંશ ભાગમાં અહીંયાથી કટ માર્યો તો જ્યારે ખુલશે ત્યારે બેટા એ જ રીતનું દર્પણ આકૃતિ બાજુમાં મૂકી આપણે કલ્પના કરીએ તો શું થશે? આ જે ગોળ વર્તુળ છે એવું અહીં પણ દેખાય છે, પણ એક જ. જ્યારે બીજું ખુલશે ત્યારે નીચે આ રીતના દેખાતા હશે. એવી આપણે દર્પણ આકૃતિમાં કલ્પના કરીએ. તો સૌથી પહેલો ઉપરનો ભાગ છે એવો કઈ આકૃતિમાં છે? એની અંદર છે ના. બીની અંદર છે ના. સીની અંદર છે ના, નથી. તો કોણ વિકલ્પમાં છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર એવો વિકલ્પ છે, જે આપણો સાચો જવાબ મળશે. પ્રશ્ન નંબર 12 જોઈએ. અહીંયા ચોરસ કાગળને અડધો ભાગ વાળેલો છે. જ્યારે અડધાનો પણ અડધો ભાગ ફરીવાર વાળીશું ત્યારે કેવો દેખાય છે? એટલે કે પા ભાગ. અને આ પા ભાગને અહીંથી ગોળ કટ કર્યો છે. જ્યારે આ ભાગ ખોલીશું ત્યારે અહીંયા પૂરો ગોળ થઈ જશે. અને આ જ પૂરો ગોળ અહીં જ્યારે ખોલીશું દર્પણ આકૃતિની રીતે તો તમે કલ્પના કરી શકો છો, જો અહીંયા ત્રિકોણ હોય તો અહીં પણ ગોળ દેખાય જ્યારે ખોલી જાય. તો એવી આકૃતિ શેમાં છે? તો 2 ગોળ હોવા જોઈએ. તો એમાં છે બીમાં 4 છે માટે કેન્સલ, સીમાં 1 છે માટે કેન્સલ, ડીમાં એક જ બાજુએ છે માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો, વિકલ્પ નંબર એ. એકદમ ઈઝી છે. પ્રશ્ન નંબર 13 જોઈએ. 13 ની અંદર ચોરસને અડધો કર્યો એક દુતિયાંશની ફરીવાર અડધો કર્યો એટલે કે એક ચતુર્થાંશ. એક ચતુર્થાંશમાં અહીં ચોરસ જેવો કટ છે ને ઉપર ગોળ છે. તો હવે જ્યારે ખુલશે તો ત્યારે તમે કલ્પના કરી શકો છો કે અહીં ચોરસ આખો થવો જોઈએ, એટલે કે જે અહીં ચોરસ છે અને અહીં ગોળ થવું જોઈએ. તો આટલું જ ખાલી આ ચોરસના પરથી જ આપણે આકૃતિને સમજી શકીએ છીએ. અહીં પહેલામાં ચોરસ આપેલો છે, પરંતુ કેવો છે ચોરસ? સીધો ચોરસ છે. જ્યારે આપણે થોડો ત્રાસો ચોરસ જોઈએ કે પહેલો નથી, બીજામાં ગોળ છે માટે નથી, ત્રીજામાં ત્રિકોણ, ચોથામાં ત્રિકોણ છે માટે નથી. તો મળી ગઈ આકૃતિ આપણને. વિકલ્પ નંબર સી, આપણે જેવો ચોરસ જોઈએ છે એવો જ ચોરસ અહીં નિર્માણ થાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. અહીં તમે જોઈ શકો છો ચોરસને અડધો કર્યો એક દુતિયાંશ, અડધાનો ફરીવાર અડધો કર્યો એટલે એક ચતુર્થાંશ, અને અહીં આવો લંબચોરસ ભાગ કટ કર્યો. હવે જ્યારે ખુલશે બેટા એટલે તમે કલ્પના કરી શકો છો કે બાકી અહીં જો ત્રિકોણ હોય તો આ જેવો ત્રિકોણ છે એવો જ લંબચોરસ અહીં થશે, અને એવો જ લંબચોરસ અહીં પણ થશે, અને એવો જ લંબચોરસ અહીં પણ થશે. તો આપણી કલ્પનાને આપણે જોઈએ કઈ આકૃતિમાં? એની અંદર 2 જ કટ આપેલા છે માટે કેન્સલ. બીની અંદર 4 કટ આપેલા છે પરંતુ 2 ઊભા અને 2 આડા હોવા જોઈએ, એ નથી, બધા ઊભા છે માટે કેન્સલ. સીની અંદર 2 ઊભા 2 આડા, ઓકે. ડીની અંદર 2 ઊભા 2 આડા, ઓકે. પરંતુ વચ્ચે કાળું ટપકું આપ્યું છે જે કટ મારેલો નથી માટે ડી કેન્સલ. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ આકૃતિ નંબર 15 જોઈએ. 15 ની અંદર અડધો ભાગ વાળ્યો, અડધાનો ફરી અડધો કર્યો એટલે કે એક ચતુર્થાંશ. હવે એક ચતુર્થાંશની બાકીનો ભાગ કટ કરી આવી ફૂંદડી બનાવી દીધી. આવું ટપકા જેવું નિશાન કર્યું, પાન જેવું નિશાન કર્યું. તો આવું પાન જ્યારે ખુલશે ત્યારે ચારે બાજુ આવા પાન હોવા જોઈએ. આપણે એવી કલ્પના કરી શકીએ છીએ દર્પણ મૂકીને. તો 4 પાંદડી હોય એવી કઈ છે? એની અંદર છે નથી. બીની અંદર તારો આપ્યો છે નથી. સીની અંદર ઓકે. ડીની અંદર છે પરંતુ ઘણી બધી છે, આપણે માત્ર કેટલી જોઈએ છે? એક જ જોઈએ છે, તો ડી પણ નથી. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. ઓકે, પ્રશ્ન નંબર 16 જોઈએ. ચોરસ કાગળને અડધો વાળ્યો એક દુતિયાંશનો ફરી અડધો વાળ્યો એટલે કે એક ચતુર્થાંશ. હવે એક ચતુર્થાંશમાં અહીં જે કટ મારેલા છે એ કટ ઉપરથી આપણે કલ્પના કરવાની. તો અહીં પણ હું જો મારી પેન્સિલ તમને દેખાતી હશે, અહીં એક ચોરસ બની જાય છે. ક્લિયર? અહીં જો ચોરસ બનતો હોય તો અને આપણે જે ડિઝાઇન જોઈએ છે એવા ખૂણા અહીં પણ પડવા જોઈએ. આ જે ખૂણો જે ખુલશે એટલે અહીં પણ હશે, આ ખૂણો હશે અહીં પણ ખૂણો હશે. દર્પણ આકૃતિમાં એવું દેખાશે.
તો એવી આકૃતિ કઈ છે? તો જોઈએ એની અંદર ઓકે ચોરસ, ઓકે ખૂણા, ત્યારબાદ બીની અંદર જુઓ બહુ મોટો વળાંક આપી દીધો છે માટે કેન્સલ, સીની અંદર જુદી જ પ્રકારની આકૃતિ છે માટે કેન્સલ, અને ડીની અંદર મોટો યુ આપેલો છે માટે કેન્સલ. તો સાચો જવાબ આપણને મળી ગયો, વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે. ઓકે, પ્રશ્ન નંબર 17 જોઈએ. 17 નો તમે ભાગ જોઈ શકો છો. અત્યાર સુધી કાગળનો વચ્ચેથી વાળવામાં આવતો હતો એટલે કે 1/2 ભાગ. અહીં કાગળનો ત્રીજો ભાગ વાળ્યો છે એટલે કે 1/3 ભાગ. આ પણ યાદ રાખવાનું સાથે સાથે. 1/3 ભાગ આ બાજુથી વાળ્યો, 1/3 ભાગ આ બાજુથી વાળ્યો એટલે કે 3 ભાગમાં કાગળ બનાવ્યો. હવે 3 ભાગમાંથી અહીં ચોરસ જેવું અડધું ચોરસ કટ કર્યું, અહીં ગોળ જેવું અડધું ગોળ કટ કર્યું. જ્યારે એક એક ભાગ ખુલશે ત્યારે બેટા અહીં આખો ચોરસ બનશે અને આવો ને આવો જ્યારે અહીં ખુલશે ત્યારે અહીં અડધો ત્રિકોણ એટલે કે અડધો ચોરસ બનશે. એ જ રીતે અહીં આખું ગોળ બનશે અને આ ભાગ અહીં ખુલશે ત્યારે અહીં અડધું ગોળ બનશે. તો આપણને જ્યારે એવું અડધું ગોળ બને છે તો એવો ભાગ આપણને શેમાં દેખાઈ રહ્યો છે? એની અંદર ના, બીની અંદર ના, તો શેની અંદર દેખાઈ રહ્યો છે? સીની અંદર તો હા, ડીની અંદર તમે જુઓ બહુ બધા ગોળ આપેલા છે માટે કેન્સલ. તો આપણો સાચો વિકલ્પ મળી ગયો, વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 18. 18 ની અંદર ચોરસ ભાગ અડધો વાળ્યો એટલે કે 1/2, ફરીવાર અડધાનો અડધો કર્યો 1/4, 1/4 કર્યા પછી અહીં ખૂણો કટ કર્યો. જ્યારે ખોલીશું તો આપણને આવો ચોરસ જોવા મળશે. તો આવો ચોરસ કઈ આકૃતિમાં છે? સમજી ગયા બેટા તમે લોકો? બહુ હોશિયાર છો. પહેલી આકૃતિમાં છે, બીજીમાં નથી, ત્રીજીમાં છે પરંતુ સીધો છે એટલે કે નથી, અહીંયા ગોળ છે નથી. વિકલ્પ એ આપણો સાચો જવાબ બની જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 જોઈએ. પ્રશ્ન નંબર 19 માં જુઓ ચોરસ કાગળને ઉપરથી વાળ્યો એટલે કે 1/2, ફરીવાર એને ત્રિકોણમાંથી અડધો ત્રિકોણ કર્યો એટલે કે 1/4 ત્રિકોણ. હવે 1/4 ત્રિકોણ કર્યા પછી અહીંયા કટ લાગેલા છે ને અહીં 2 કટ કરેલા. બસ આપણે એક જ કટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, વચ્ચેનો. તો જો વચ્ચેનો ખુલશે ત્યારે બધી બાજુ ખુલી જશે. તો આટલો અહીંયા ચોરસ દેખાવો જોઈએ. તો સૌથી પહેલા એ જોવાનું કે 4 આકૃતિઓ પૈકી ચોરસ કઈ આકૃતિમાં છે? પહેલી આકૃતિમાં છે, બીજીમાં ગોળ છે માટે કેન્સલ, ત્રીજીમાં ત્રિકોણ છે માટે કેન્સલ, ચોથીમાં ચોરસ છે પરંતુ શક્કરપારા જેવો ઊભો છે માટે કેન્સલ. તો બસ આપણને જવાબ મળી ગયો. તમે જોઈ શકો છો આ જેવી આકૃતિ છે એવી જ અહીં છે, એવી જ એની સામે દર્પણ અને એની સામે ફરીવાર ખુલશે એટલે કે બધી દર્પણ આકૃતિઓ મળશે તો એ જેવી બની જશે. એટલે કે આપણે સાચો વિકલ્પ મળી ગયો, વિકલ્પ નંબર એ. પ્રશ્ન નંબર 20. 20 ની અંદર તમે જોઈ શકો છો અડધો વાળ્યો, અડધામાંથી ફરી અડધો એટલે કે 1/4 કર્યો. એની અંદર અડધો કર્યા પછી ત્રિકોણની અંદર એક સફેદ ટપકું અને એક ગોળ ટપકું, કાળું ટપકું. હવે જ્યારે બંને ખુલશે ત્યારે અહીં આગળ સફેદ અને અહીં આગળ કાળું. હવે તમે દર્પણ આકૃતિની કલ્પના કરી શકો છો. જ્યારે અહીંયા ખુલશે ત્યારે અહીંયા કાળું ટપકું છે, અહીં પણ કાળું છે, અહીં સફેદ હોવું જોઈએ. તો કઈ આકૃતિમાં છે ભાઈ? એનો મતલબ 1 2 3 4, 1 2 3 4, 4 ટપકા હોવો જોઈએ. એમાં છે, બીમાં નથી, કેન્સલ. સીની અંદર 4 ટપકા છે પરંતુ ઊભા છે, બરાબર? એ તમે જોઈ શકો છો. પરંતુ આપણે કેવા જોઈએ છે ભાઈ? આ જે ટપકા આવી રીતે ત્રાંસા જોઈએ છે. કાળા ટપકા ત્રાંસા ખૂણામાં હોવા જોઈએ, જે નથી મળતા એટલા માટે કેન્સલ. તો ડી અને એ બંનેમાં કાળા ટપકા છે. હવે શું જોવાનું? તો કાળું ટપકું જ્યારે દર્પણ આકૃતિમાં મૂકીશું એટલે જે જ નીચેની ભાગમાં છે તો નીચેના ભાગમાં દેખાશે, પરંતુ સામસામે એટલે કે પ્રતિબિંબ જેવું મળશે. ડાબાનો જમણો અને જમણેનું ડાબું. તો અહીંયા જે ડાબી બાજુ છે એ જમણી બાજુ ઉપર તરફ જોવા મળશે સફેદ ટપકા, જે અહીં પહેલી આકૃતિની અંદર નથી. તો એની અંદર જોવા અહીંયા ઉપરની બાજુએ છે જે આપણે નીચે હોવા જોઈએ. ડીમાં છે તો એ કેન્સલ. તો આપણો સાચો વિકલ્પ ડી બની જશે. ઓકે, તમને લોકોને દર્પણ આકૃતિના સહારાને લીધે આપણા પ્રથમ ભાગની અંદર
પેપર કટિંગ ની અંદર કેવી રીતે જવાબ સિલેક્ટ કરવો એ ખબર પડી ગઈ હશે. આજે આપણે બેટા પ્રશ્ન નંબર 1 થી 20 પેપર કટિંગ નો અભ્યાસ કર્યો. પ્રેક્ટિકલી પણ જોયું અને સ્વાધ્યાય પ્રશ્નોની અંદર કલ્પનાથી દર્પણ આકૃતિની કલ્પના કરીને એ પણ જોયું. તો તમને બધાને એમાં બરાબર સમજણ પડી ગઈ હશે. ઓકે, તમે લોકો બહુ હોશિયાર છો. તો કમેન્ટમાં જરૂર લખજો કે વિડીયો કેવો લાગ્યો આજનો, કે આજે આપણે પ્રેક્ટિકલ સાથે ભણ્યા છીએ માટે. સાથે સાથે વધુ પ્રશ્નોનું આપણે મહાવરો કરીશું ભાગ 2 ની અંદર. ત્યાં સુધી ફરી એકવાર યાદ કરાવું છું કે જે લોકોએ દર્પણ આકૃતિનો અભ્યાસ ન કર્યો હોય એ લોકો દર્પણ આકૃતિના ભાગનો 1, 2, 3 નો અભ્યાસ કરી લેજો, જેથી આ ચેપ્ટર સરળતાથી સાચા જવાબમાં મેળવવા આપણને હેલ્પફુલ થાય ચેપ્ટર. એટલા માટે જેથી કરી આપણે આગળ સારો અભ્યાસ કરી શકીએ. તો ફરીવાર મળીએ છીએ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો.